નમસ્કાર મિત્રો, આજે સીધું ને સત્તા એપિસોડમાં આપણે લોકસભામાં વિપક્ષના નેતા જેમના માથે જોખમ જડુંબે છે, એમણે આજે મૃત મતદારો સાથે ચા પીધી અને મોદી શાહ એ મૂંઝવણમાં મુકાઈ ગયા છે, એની આપણે વાત કરવાની છે. પહેલી વખત એવું બન્યું કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એમના કહેવાતા ચાણક્ય, અમે તો એમને ચાણક્ય ગણતા નથી, કારણ કે અમે મોદીના ઓપરેટર ગણીએ છીએ એમને. મોદી પોતાને જ ચાણક્ય ગણાવતા હતા, અમને લખવાનું કહેતા હતા કે અરે હરી, ગુજરાતના ચાણક્ય જરૂર લખજે. એટલે અમે અમિત શાહને ચાણક્ય નથી કહેતા, પરંતુ મોદી જ્યારે દિલ્હી પહોંચ્યા ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થઈને, ત્યારે એ અમિત શાહ એમના ચાણક્ય હોય એ રીતે મીડિયાની અંદર વાતો વહેતી કરાવે છે. અમિત શાહ ચૂંટણી જીતવા માટેનું એક તંત્ર છે. અમિત શાહ ચૂંટણીઓ જીતવા માટેનું એક તંત્ર છે. ચૂંટણી કઈ રીતે જીતવી, સામ દામ દંડ ભેદ. પરંતુ હજુ ગઈકાલે જ જ્યારે એક ચૂંટણીમાં અમિત શાહના ઉમેદવાર હારી ગયા, અમિત શાહે નિશિકાંત દુબે, જે મોદી અને શાહના મેન ફ્રાઈડે છે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, એમણે ભારતીય જનતા પાર્ટીના મુઝફ્ફરપુર થી હારેલા લોકસભાના ઉમેદવાર સંજય બાલિયાનને જીતાડવા માટે આકાશ પાતળ એક કરી રહ્યા હતા, પરંતુ એ હારી ગયા. મોદી અને શાહને માટે આ ખૂબ મોટો ઝટકો છે, અને આ ઝટકો એમને આપ્યો છે ઇન્ડિયા ગઠબંધને. એના કરતા વધારે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ એવા સાંસદો અને પૂર્વ સાંસદોએ આપ્યો છે. એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમનો પ્રભાવ હવે ઓસરી રહ્યો છે, મુઠ્ઠી ખુલી રહી છે, એ એમને ચિંતાનો વિષય લાગે છે. તમારામાંના અંધભક્તો કહેશે કે આ શું ગપ્પાબાજી છે, ત્યારે અમારે છે ને બહુ સ્પષ્ટપણે કહેવું પડે કે 1200 જેટલા મતદારો, 1200 કરતા થોડા વધારે મતદારો એ વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો જેના સભ્ય છે, એવી કોન્સ્ટિટ્યુશન ક્લબ, દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબ, જેનું 1965માં આપણા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ઉદ્ઘાટન કર્યું હતું, એ કોન્સ્ટિટ્યુશન ક્લબની ચૂંટણીમાં મોદી શાહના ઉમેદવાર 100 કરતા વધારે મતથી હારી ગયા છે. જે જીત્યા છે એ પણ પાછા ભારતીય જનતા પાર્ટીના છે. સંજય બાલિયાન પણ ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ એમણે જે મોદી શાહને ગમતા નથી એવા રાજીવ પ્રતાપ રૂડી, જે લોકસભાના સભ્ય છે અને મોદીની અગાઉની સરકારમાં એ કેન્દ્રીય મંત્રી રહ્યા હતા, આ વખતે એમને મંત્રી પદે લીધા નથી, એ આ ચૂંટણીમાં જીતી ગયા છે. અને કોન્સ્ટિટ્યુશન ક્લબના એ સચિવ, એટલે મંત્રી, મહામંત્રી, પ્રશાસન, એડમિનિસ્ટ્રેશન, જેની પાસે બધા પાવર્સ છે, એ છે. આ કોન્સ્ટિટ્યુશન ક્લબ એના જે અધ્યક્ષ છે એ હોદ્દાની રૂએ લોકસભાના સ્પીકર એટલે કે ઓમ બિરલા છે. પરંતુ
એના વહીવટની કામગીરીમાં ત્યાં ચલણ જેનું છે એ સચિવ પ્રશાસનનું છે અને સચિવ પ્રશાસનની ગઈકાલે જ જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં મોદી શાહના ઉમેદવાર સંજય બાલિયાન એ હારી ગયા છે. લોકસભાની ચૂંટણી પણ હારી ગયા અને અહીંયા કોન્સ્ટિટ્યુશન ક્લબની ચૂંટણી પણ હારી ગયા. એટલે હવે મોદી શાહના એમનો પ્રભાવ એ અસ્તાચળે છે. એ એના સંકેતો એ ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ પણ આપ્યા છે, ભૂતપૂર્વ સાંસદોએ આપ્યા છે અને સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના જે ઇન્ડિયા ગઠબંધનના જે સાંસદો છે અને પૂર્વ સાંસદો છે, જે મતદારો છે, એમણે પણ આપી દીધા છે. મને લાગે છે કે મોદી શાહને માટે આ ઝટકો છે. 766 મત એ હું માનું છું કે એનું મતદાન જે થયું એમાં 100 થી વધારે મતથી બાલિયાન હાર્યા અને ફરીને એકવાર છેલ્લી ઘણી મુદતથી 2009 થી રાજીવ પ્રતાપ રૂડી ભારતીય જનતા પાર્ટીના નેતા એ જીતતા આવ્યા છે અને આ વખતે પણ એ જીત્યા છે. એમની જીતનું રહસ્ય, એમને જીતનો યશ જો કોઈને આપવાનો હોય તો ભારતીય જનતા પાર્ટીના મોદી શાહ વિરોધી છાવણીના સાંસદો અને પૂર્વ સાંસદો ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આપવો પડે. કારણ કે જે ચર્ચા છે એ એમ છે કે રાહુલ ગાંધીએ પૂછ્યું હતું રૂડીને કે તમે આ વખતે ચૂંટણી લડવાના છો કોન્સ્ટિટ્યુશન ક્લબની? તો રૂડીએ કહ્યું કે હા અને રાહુલે કહ્યું કે ડોન્ટ વરીની અંદર બધું જ આવી જતું હતું. કારણ કે સંજય બાલિયાનને તો અમિત શાહ એ આગળ કરી રહ્યા હતા અને બટક બોલા નિશિકાંત દુબેને એમનો પ્રચાર કરવા માટે એમણે ખડકી દીધા હતા અને આમ છતાં અમિત શાહના ઉમેદવાર એટલે કે મોદીના ઉમેદવાર એ હારી જાય. ભલે ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર જીત્યા હોય, પરંતુ મોદી શાહને જે ગમતા નથી એવા રાજીવ પ્રતાપ રૂડી જીતે એ ઝટકો મોટો છે. હજુ બીજા ઝટકા આવવાના છે. આજે જગનમોહન રેડ્ડી, તમને ખ્યાલ છે કે આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી, એમણે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જે એનડીએમાં છે એ એટલે કે ચંદ્રબાબુ નાયડુ એ તેલંગણના કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડી મારફત રાહુલ ગાંધીના સીધા સંપર્કમાં છે અને આ વાતનો રદિયો એ ન તો રાહુલે આપ્યો છે ન રેવંત રેડ્ડીએ આપ્યો છે, પરંતુ આ વાત સાંભળ્યા પછી મોદી શાહની છાવણીમાંથી એમની ચિંતામાં વધારો, છાવણીની ચિંતામાં વધારો થયો છે. એમના પગ તળેથી જમીન ગમે ત્યારે સરકી જાય એવા સંજોગો છે. તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો નરચંદ્રબાબુ નાયડુ એમને 8 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આંધ્રની વિધાનસભામાં ટેકો આપે કે ન આપે એ પોતાની મેળે ભવ્ય બહુમતી ધરાવે છે અને મુખ્યમંત્રી તરીકે રહી શકે છે અને ભારતીય જનતા પાર્ટીના એક મિનિસ્ટરને એ કાઢી મૂકી શકે એમ છે. સાથે જ શક્યતા એવી પણ ચર્ચામાં છે કે ચંદ્રબાબુ નાયડુને ઇન્ડિયા ગઠબંધન તરફથી
પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને ઉમેદવાર જાહેર કરવામાં આવે તો એને માટે પણ તૈયાર છે, અને ધારો કે પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ ન બને અને આંધ્રના મુખ્યમંત્રી રહેવાનું પસંદ કરે તો પણ દિલ્હી સાથે એમનો સંબંધ એ અકબંધ રહે એવું પણ બને. નરેન્દ્ર મોદીએ એમનું અપમાન કરવામાં કશું જ બાકી રાખ્યું નહોતું, એ તમને ખ્યાલ છે. પરંતુ અને એમણે એનડીએ છોડી દીધીને એનાથી વિમુખ થઈને ઘણો લાંબો સમય ગાળ્યો હતો, અને એ ફરીને એનડીએમાં આવ્યા હતા, પરંતુ એમને આ ઇન્ડિયા ગઠબંધન સાથે સંબંધ જોડવામાં પણ કોઈ વાંધો હોઈ શકે નહીં, એ બાબત પણ બહુ સ્પષ્ટ છે. અમે કહ્યું એમ કે મોદીએ એમનું ભયંકર અપમાન કર્યું હતું. મોદીએ જાહેર સભાઓમાં કહ્યું હતું, કારણ કે મોદી તો બેફામપણે બોલવા માટે ટેવાયેલા છે, અને એમણે ચંદ્રબાબુ નાયડુ માટે કહ્યું હતું કે એમના સસરા અને આંધ્રના સુપરસ્ટાર અને મુખ્યમંત્રી રહેલા એનટી રામારાવ એમની પીઠમાં છરો ભોંકીને ચંદ્રબાબુ નાયડુ એ મુખ્યમંત્રી બન્યા હતા. એમના સસરાની જ સરકારને ઉથલાવીને નરેન્દ્ર મોદીએ શું શું ખેલ કર્યા છે ઓપરેશન લોટસમાં એ તમે જાણો છો. અને નરેન્દ્ર મોદીને જેમણે બચાવ્યા એવા લાલકૃષ્ણ અડવાણી અને ડોક્ટર મુરલી મનોહર જોશી એમણે કઈ રીતે માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા એ પણ તમે જાણો છો, એટલે મારે એના વિશે જાજી વાત કરવાની જરૂર નથી. મને લાગે છે કે અત્યારે મોદી અને શાહ બંને દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં જે પ્રકારે વોટ ચોરી ખુલ્લી પડી અને ચૂંટણી પંચ જે રીતે ભારતીય જનતા પાર્ટીની પાંખ તરીકે આ વોટ ચોરીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કૃતસંકલ્પ છે, એ આખું બેનકાબ થઈ ગયા પછી આખા દેશની જનતા જાણી ચૂકી છે કે આ લોકો કઈ રીતે જીતી રહ્યા છે. એટલે એની પણ ચિંતામાં મોદી અને શાહ છે, એ આપણે જાણીએ છીએ. સાથે સાથે વિશ્વગુરુ તરીકે પોતાને ઓળખાવનારા નરેન્દ્ર મોદી એમની શું ઇજ્જત ઇન્ટરનેશનલ ફોરા ઉપર રહી છે એ પણ તમે જાણો છો. ટ્રમ્પભાઈ એમનું અનેકવાર અપમાન કરી ચૂક્યા છે, છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ નરેન્દ્ર મોદીના ગુણગાન ગાય એ સ્વાભાવિક છે. એમની પાર્ટીના એ નેતા છે, જ્યાં સુધી એ વડાપ્રધાન છે ત્યાં સુધી એમના ગુણગાન ગાશે. ઉતરો અમલદાર કોડીનો વડાપ્રધાન નહીં રહે ત્યાર પછી શું થશે મોદીનું. એટલા માટે મોદી છે ને કોશિશમાં તો એ છે કે વડાપ્રધાન પદેથી જવું પડે તો પણ રાષ્ટ્રપતિ પદે એ જળવાઈ રહે અને એમની સામે કોઈ ખટલા દાખલ ન થાય એની કોશિશમાં પણ એ રહે. પરંતુ આવતા દિવસોમાં શું થશે એ ખૂબ અનિશ્ચિતતાનો માહોલ છે. દેશની જનતા જાગી ચૂકી છે. રાહુલ ગાંધીને એનો યશ જાય છે, અને રાહુલ ગાંધીએ હજુ તો ઇન્ટરનલ સર્કલમાં એવું કહ્યું છે કે કર્ણાટકની એક લોકસભા બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ચૂંટણી પંચે જે ખેલ કર્યો હતો એ અમે બેનકાબ કર્યો છે, અને બાકીની 48 લોકસભા બેઠકો અંગે આવતા દિવસોમાં ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગત એને છે ને ખુલ્લી પાડવાના છે. આપણને એની પ્રતીક્ષા રહેશે. આપણે જે સાચું હશે એની વાત આપણે કરતા રહીશું, અને આપણા જે દર્શકો છે એમને આપણે હંમેશા સાચી વાત, ટકોરાબંધ વાત કહીશું. આપણે ક્યાંક ભૂલ કરી હોય તો દર્શકોને અધિકાર છે કે હરિદેસાઈ તમે અહીંયા ખોટા હતા, પરંતુ એમણે મુદ્દાસર એ વાત લખવી જોઈએ સભ્ય ભાષામાં. કારણ કે મોદી શાહની ભારતીય જનતા પાર્ટીમાં વિવેકી ભાષા, સભ્ય ભાષા એને તો સ્થાન છે જ નહીં, એ આપણે જાણીએ છીએ.
પરંતુ આપણા દર્શકો એ શિસ્ત ભાષા અને સભ્ય ભાષામાં પોતાની કમેન્ટ્સ લખે, ભલે અમારા મતથી જુદો મત ધરાવતા હોય, એમની કમેન્ટ્સ આવકારીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.